ભગવાન મળી જાય છે. નારદજીના દર્શન અમોઘ છે. ભગવાનના ભક્તના દર્શન અમોઘ છે. જેવી રીતે રામનું બાણ અમોઘ છે, એમ ભગવાનના ભક્તના દર્શન પણ અમોઘ છે. એક વખત નારદજીને દક્ષ પ્રજાપતિનો શ્રાપ હતો કે એક વખત નારદજીએ શું કર્યું, દક્ષ પ્રજાપતિના છોકરા 10,000 છોકરાને નારદજીનો ભેટો થઈ ગયો અને 10,000 છોકરાએ સંન્યાસ લાલ કપડા પહેરી લીધા. પછી પાછા બીજા 10,000 છોકરા થયા, એને લાલ કપડા પહેરાવી દીધા. દક્ષે શ્રાપ આપી દીધો કે મારા છોકરાને લાલ કપડા પહેરાવો છો કે જાઓ, કે તમે એક જગ્યાએ ઊભા નહીં રહી શકો, ભાગવું જ પડશે તમારે. તો નારદજી ત્યારથી વિચરણ કરતા રહેશે પૃથ્વીમાં, ઘડીક આ બાજુ આ બાજુ. એ નારદજી વિચરણ કરતા હતા અને હિમાલયની તળેટીમાં ગયા અને એક સુંદર પર્વતની ગુફા જોઈને, સરોવર જોયું. ભગવાનના ભક્તો કોઈ સુંદર જગ્યા જોવે એટલે તરત ભગવાનનું સ્મરણ થાય છે, મળ્યા ભગવાનનું સ્મરણ કરવા. તો એનો શ્રાપ તો ત્યાં કામ ન આપ્યો. કેમ કે ભગવાનનું સ્મરણ કરે તો એ શ્રાપ અહીંયાથી આગો વયો જાય. કેમ કે સર્વે સર્વા ભગવાન જ છે, ભગવાન સિવાય કોઈ છે નહીં. તો ભગવાનને સ્મરણ કરવા લઈ જાય. ભગવાનનું સ્મરણ કરતા કરતા એમને સમાધિ લાગી ગઈ અને ભગવાનના ધ્યાનમાં ને ધ્યાનમાં એ સમાધિમાં ભગવાનનું નામ જપ કરતા હતા, ભગવાનની લીલામાં લાગી ગયા. તો એને શુદ્ધ બુદ્ધ કઈ રહી નહીં અને એ ભગવાનનું ધ્યાન કરવા માંડ્યા. તો ધ્યાન કરતા કરતા તરત ઇન્દ્રને વિચાર આવ્યો, ભગવાનના ભક્તો કોઈ તપસ્યા કરે. ઇન્દ્રને એ સમજાતું નથી કે ઇન્દ્ર છે એ ભગવાનના ભક્તની પાછળ જ પડેલા હોય. કે નારદજીએ તપસ્યા કરવામાં બેસી ગયા હતા તો એની સ્વર્ગને લેવું નહોતું એને, કે હું તારી સ્વર્ગ લઈ જઈશ. પણ આમાં આપણને પ્રભુપાદની કૃપાથી સમજાય કે કોઈ ભૌતિક વ્યક્તિ હોય જે ભગવાનનું ભજન નથી કરતા અને ભોગોમાં જેને રસ છે એની જેવા તેને બધા દેખાતા હોય કે આને પણ મારી સ્વર્ગ જોતું છે, આને પણ મારી અમરાવતીનું રાજ્ય જોતું છે. તો નારદજીને શું, જે બીજાના છોકરાઓને જે ભક્ત બનાવતા હોય, લાલ કપડા પહેરાવતા હોય, એના રાજ્યની શું લાલસા હોય. ભગવાનના શુદ્ધ ભક્ત છે, પણ ઇન્દ્રથી રહેવાનું નહીં. તપસ્યા કરતા હતા તો મેકલા કામદેવને કે જાઓ અને ભગવાનના ભક્ત છે એ મારી અમરાવતી માગી લેશે, તો તમે આને રોકો. તો કામદેવ લઈને ગયા અપ્સરાઓને, રંભા અને અલગ અલગ નામની અપ્સરાઓ. એ અપ્સરાઓનું શાસ્ત્રમાં વર્ણન છે કે અત્યારે તમે જોઈ લો, અત્યારે કોણ હિરોઈનની ખબર નથી, પણ અમારા જમાનામાં પહેલા ઐશ્વર્યા રાય બહુ સુંદર ગણાતી હિરોઈન. માધુરી દીક્ષિત છે, શ્રીદેવી છે. એ રંભાઈની સામે કીડા મોકળા ગણાય, એટલી રંભા સુંદર હોય. એ રંભાને બનાવવા વાળા ભગવાન કેટલા સુંદર છે, વિચાર કરો. કે અત્યારના કોઈ પણ સુંદર વસ્તુ હોય એ હાવ એકદમ છેલ્લામાં છેલ્લી ક્વોલિટી ગણાય. ભગવાનની આંખો કેટલી સુંદર છે, આપણે કે કમલ નયન. કેમ કે આપણે કમળથી વધારે સુંદર કાંઈ જોયું નથી, એટલે આપણે એને કેવી કમલ નયન. તો ભગવાનની સુંદરતાનું આપણે આ મુખેથી વર્ણન કરી ન શકીએ એવા હોય. તો એવી રીતે એ સુંદર સુંદર અપ્સરાઓ આવીને નારદજી તપસ્યા કરતા હોય ને નાચ ગાન કરે છે. ઘણી મહેનત કરી પણ કાંઈ મેળ આવ્યો નહીં. નારદજી એની સમાધિમાંથી, ભગવાનના ભજનમાંથી બહાર ન આવ્યો. પછી કામદેવ આવે છે. કામદેવ આવી નારદજીના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે. હે નારદજી, તમે મને બચાવો. મને કે ઇન્દ્રએ કામ સોંપ્યું છે અને જો હું નહીં કરું તો મારે તકલીફ થઈ જાય. ઇન્દ્રનું કામ હું નહીં કરું તો મને ઠપકો મળશે આપણી ભાષામાં, સમજો. તો નારદજી કે મારે કોઈ પણ પ્રકારનું રાજ્ય જોતું નથી, મારે કાંઈ રાજ્યની કામના નથી, તમે નિર્ભય થઈને જાઓ.
પણ અહીંયા નારદજીના એક અભિમાન આવી ગયું કે ભગવાન શિવનો પણ એક પ્રસંગ છે. ભગવાન શિવ તપસ્યામાં હોય અને એને દેવતાઓ જ મોકલે છે એની તપસ્યા ભંગ કરવા કામદેવને. તો કામદેવ જ્યારે એનું અસ્ત્ર કામનું બાણ ચલાવે છે તો ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે. તો અહીંયા નારદજીને એક અભિમાન આવી ગયું કે ભગવાન શિવ પણ કામદેવને જીતી ગયા હતા અને હું પણ કામદેવને જીતી ગયો. તો ભગવાન કામદેવને જીતવામાં શિવજીને ક્રોધ આવ્યો હતો, મને તો ક્રોધ ન આવ્યો. નારદજીને અભિમાન થઈ ગયું. ભગવાનના ભક્તને અભિમાન થાય એટલે ભગવાન તરત એનું સમાધાન કરી નાખે. કેમ કે ભક્ત વત્સલ છે, એમના ભક્તોનું હિત થાય. ભગવાન ક્યારે તો ભગવાને માયાની રચના કરી અને આ બાજુ નારદજી ભગવાન શિવ પાસે જાય છે. ભગવાન શિવ પાસે જઈને એમને કહે છે કે તમને એક વાત કરું કે શું કે કામદેવ મને કે હું તપસ્યામાં હતો અને કામદેવ આવ્યા મારી તપસ્યા ભંગ કરવા, પણ મારી તપસ્યા ભંગ નહીં થઈ અને મારા આશ્રયમાં રહ્યા અને મેં કામદેવને પણ વિજય પ્રાપ્ત કરી લીધો. ભગવાન શિવને ખબર પડી ગઈ. નારદજીને કીધું કે તમે એક વિનંતી કરું છું તમને કે શું કે આ વાત તમે મને કરી પણ બીજા કોઈને વાત કરતા નહીં. નારદજી કે કેમ? કે બસ ખાસ કરીને ભગવાન વિષ્ણુ પાસે જાઓ તો એને તો કહેતા જ નહીં. તો નારદજીને થયું કે હવે તો આ વાત તો કરવી જ પડશે. શિવજી પાસે રહ્યા ગયા, બ્રહ્મલોકમાં ગયા ને કહી દીધું. ભગવાન વિષ્ણુ પાસે ગયા, ત્યાં પણ જઈને આખી વાત કરી કે કામદેવ મને મારી પાસે આવ્યા હતા પણ મેં એને પરાસ્ત કરી દીધા. ભગવાનને તો ખબર જ હતી કે આ મારા ભક્તને માયાએ પકડી લીધા. પણ ભગવાનને સુંદર યોજના કરી. નારદજીને કીધું ઓહો તમે એટલી સુંદર કાર્ય કર્યું કે ભગવાન તમે ભક્ત બહુ સારા કહેવો કે કામદેવ ઉપર વિજય કરી લીધો. ભગવાન થોડા ચડાવ્યા અને નારદજી ચડી ગયા. ભગવાને પછી એક વ્યૂહ રચના કરી માયા. અત્યારે આપણે બધા માયામાં છીએ. ત્રિગુણાતીત માયા છે આ. સતોગુણ, રજોગુણ અને તમોગુણ. કોઈ પણ વ્યક્તિ 3 ગુણમાં જ હોય છે, એનાથી કોઈ નથી. પણ ભગવાનની ભક્તિ કરવી હોય તો આ 3 ગુણથી પાર થવું પડશે. તમોગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સતોગુણમાં અને સતોગુણમાંથી શુદ્ધ સત્વમાં. શુદ્ધ સત્વમાં હશે તો જ ભગવાન મળશે. સતોગુણ તે સારો છે પણ સતોગુણથી પણ ઉપર ઉઠવું પડશે ભગવાનને મેળવવા હોય. તો આ ભગવાને માયાને કીધું અને માયાએ એક નગરી બનાવી. એક સુંદર મજાનું નગર છે અને એમાં એક રાજા, સુંદર પત્ની છે રાજા ને એની સુંદર કન્યા છે. તો એ કન્યાનું નામ છે વિશ્વ મોહિની. બીજું કોઈ નહોતા, ભગવાને બધી રચના કરી હતી. નારદજીને પાઠ ભણાવવાનો હતો, અભિમાન આવ્યું એટલે. તો નારદજી એ રાજ્યમાં જાય છે ને અહીંયા એ રાજ્યમાં એક સ્વયંવરનું આયોજન થઈ રહ્યું હતું ને નારદજી પગી ગયા. એ રાજાએ એમની પુત્રીને બતાવી. નારદજીએ એમની પુત્રીને જોઈ, વિશ્વ મોહિનીને. નારદજી આસક્ત થઈ ગયા એમાં, કેમ કે ભગવાનને જ તે મોહિની બનાવી હતી. તો ભગવાનની માયાજાળથી પણ બચી ગઈ. તો નારદજીએ મનોમન નક્કી કરી લીધું કે આપણે આના સાથે લગ્ન કરવાના છે. એમણે એનો હાથ જોઈને ભવિષ્ય જોઈ લીધું કે આ સ્ત્રીની સાથે જે એનું લગ્ન થશે એ ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વર, આખી દુનિયા, આખી ભૂમંડળનો સ્વામી થઈ જશે. કેમ કે ભગવાનને લગ્ન એની હારે થવાના હતા. એ ભૂમંડળના સ્વામી ભગવાન જ છે ને, બીજું કોણ છે? પણ નારદજીએ આ વાત કરી નહીં રાજાને કે તમારી દીકરીના સાથે જેના લગ્ન થાય. પણ એણે એની ભાષામાં કંઈક બીજી પાઠ પઢાવી દીધો એમ કે મારે જ લગ્ન કરવાના છે એને. તો એને સ્વયંવરનું રાજાએ કીધું કે મેં આવી રીતે સ્વયંવર ગોઠવ્યો છે, જેમ મારી પુત્રી વિશ્વ મોહિની જેના ગળામાં હાર પહેરાવશે એની સાથે લગ્ન કરશે, એનું વરણ થશે.
તો નારદજીએ નક્કી કર્યું કે હવે સુંદરમાં સુંદર દેખાવું હોય, સુંદર કોઈ કાર્ય જોતું હોય તો ક્યાં જવું પડે? આપણા પિતા કોણ છે? તમેવ માતા પિતા, તમેવ બંધુ દ્રવિણમ, તમેવ સખા, ને બધું જ તમે હશે. ગયા ભગવાન પાસે એવું ભગવાન વિષ્ણુને સ્મરણ, હે કરુણાનિધિ, હે દીનદયાળ, તમે પ્રગટ થાવ. ભગવાન તરત પ્રગટ થઈ ગયા અને કીધું, બોલો શું? કે મને સુંદર રૂપ આપો અને મારું જેમાં કલ્યાણ થાય એવું તમે કરો. ભગવાનની પાસે કોઈ માગે કે મારું કલ્યાણ થાય એ કરો. એવી રીતે તમને એક વાત બતાવું, કોઈ દેવી દેવતાઓ પાસે તમે માગશો ને, એ તરત એની કોઈ પૂજા અર્ચના કે એનું જે ધારો કે કોઈ શ્રીફળ વગેરેથી પ્રસન્ન થતા હોય, કોઈ નિવેદ ધરાવવાથી પ્રસન્ન થતા હોય, દેવી દેવતાઓની વાત છે, એ તમે એનું અનુષ્ઠાન કરો જે કીધું હોય એ શાસ્ત્રમાં, તો એ તમને વરદાન દેવા માટે બાધ્ય થઈ જાય છે. એ પછી તમારું એમાં હિત હોય કે ન હોય એ વરદાન આપી જ દે છે. એક ઉદાહરણ સાધુ સંતોના મુખે સાંભળ્યું છે. એક વ્યક્તિ હતા અને એમને મા કાલીના ભક્ત હતા. તો એને એક શ્લોક એમના ગુરુજીએ આપેલો, રક્ષતી મમ ભાર્યા. તો એ એનાથી શ્લોક ઉલટો બોલાતો હતો, ભક્ષતી મમ ભાર્યા એમ થઈ જતું. તો ચોખ્ખું થઈ જાય કે મારી પત્નીનું ભક્ષણ કરો. એ માતાજીની સેવા પૂજા કરતા એને જે કે હું આ આપણે કહીએ કે એક શ્રીફળ ચડાવીશ, તમારો આ કામ કરી દો, એનું અનુષ્ઠાન કરતા અને એ ભક્ષતીમાં ભાર્યા. તો માતાજી બાધ્ય થઈ જતા, એના પત્નીનું મૃત્યુ થઈ જતું. 3 વખત લગ્ન થયા, 3 વખત પત્ની મરી ગઈ. વરસ જેવું થાય, વરસ 2 મહિના 6 મહિના એટલે મરી જાય. એક વખત આને થયું કે હવે આમ કેમ થાય છે? એક ભક્ત મળી ગયા કોઈ અને એને કીધું કે મારે આવું થાય છે, હું કેટલી માતાજીની ઉપાસના કરું, અનુષ્ઠાન કરું, શ્લોક બોલું છું, પ્રાર્થના કરું છું. હું પ્રાર્થના કરું? કીધું એને શ્લોક બોલીને છેલ્લે આવે ભક્ષતી મમ ભાર્યા. એટલે ભક્તને સંસ્કૃત આવડતું થયું કે તમે કે ભક્ષતી મમ ભાર્યા નહીં, રક્ષતી મમ ભાર્યા હોય. એટલે ભાઈ માથું કંટાળ્યું કે હવે અત્યાર સુધી કે 3 પત્ની વહી ગઈ. આવી રીતે ભગવાનના તમે ભક્તિ કરશો ને ભગવાન પાસે માગશો, જેવી રીતે અહીંયા નારદે માંગ્યું છે મારું હિત હોય મને આપો. નારદજીએ પહેલા શું કીધું? મને સુંદર મુખ આપો. અને પછી કીધું મારું હિત હોય કરો, જેથી કરીને મારું હિત થાય. સુંદર મુખ આપો અને જેનાથી મારું હિત થાય. ભગવાને એને હરિનું રૂપ આપી દીધું. તમારી જેવું એમ કહેતા હતા નારદજી, હરિ જેવું રૂપ. તો હરિનો એક અર્થ વાનર પણ થાય. વાંદરા જેવું રૂપ આપી દીધું ભગવાને. અને નારદજીને તો એમ થયું કે મારું તો એકદમ સુંદર મુખ છે. ભગવાનનું નારદજી ને થઈ સુંદર મુખ છે. હવે હું સ્વયંવરમાં જાય છે એટલે મને તે રમાળા કરાવી દે છે. બીજાને હું કઈ વિશ્વ મોહિની જોઈશે પણ નહીં. નારદજી ગયા અને એમાં શિવજીના 2 ગણો પણ આવેલા અને એને આ વાતની બધી ખબર. અને નારદજી સામે જોયું એટલે એમાં એમ થયું કે ભગવાને એવી માયા કરી હતી ને કે શિવજીના ગણોને બતાતું હતું કે નારદજીનું વાંદરાનું રૂપ છે અને વિશ્વ મોહિની છે એને બતાતું. બાકી જે સભામાં બેઠા હતા એને તો નારદજી જ દેખાતા. નારદજીને આ ખબર નહોતી, ઓલા ગણોને ખબર હતી કે આ વાંદરાનું રૂપ છે. એ કટાક્ષમાં બોલતા હતા. ગણો છે ને કે આને તો સુંદર હરિરૂપ છે, કે મને લાગે છે 2 વાતો કરે આપસમાં 2 ગણો કે આને તને કેમ લાગે છે? આને તો વિશ્વ મોહિની તો નારદને જ વરમાળા કરાવે છે, એટલું હરિરૂપ છે. તો પણ એ કટાક્ષમાં કહેતા વાંદરાનું રૂપ છે, આને કોઈ નહીં કરાવે. નારદજીને તો એમ થયું કે ઓહ આ તો મારા વખાણ કરે છે. તો નક્કી હવે વિશ્વ મોહિની મને જ તે ફેરાવશે વરમાળા. તો વિશ્વ મોહિની હાર લઈને આવે છે. એને દૂરથી જોઈ લીધો નારદજીને. તો નક્કી કરી નાખ્યું કે આ નારદ બેઠા છે એ લાઈનમાં જ આપણે નથી જવું.
ધીમે ધીમે આવ્યા. જે નારદજી બેઠા હતા ને લાઈનની સામે ન જોયું. અને ભગવાન જે બેઠા હતા, ભગવાન પણ મનુષ્ય રૂપમાં આવીને ત્યાં બેસી ગયા હતા. એ ભગવાનના ગળામાં વરમાળા પહેરાવી દીધી. અને આ બાજુ નારદજીને ક્રોધ આવ્યો, ભયંકર ક્રોધ, કે ભગવાનનું હવે આવ્યું છે. અને ક્રોધમાં માણસને ખબર ન રહી, કેમ કે ભગવાનની જ યોજના હતી. ભગવાનની માયાએ એનું ચિત્ત ભ્રમિત કરી દીધું. અને જલ્દી ઉપડ્યા તો વૈકુંઠમાં જવું છે મારે. વૈકુંઠમાં જતા હતા ત્યાં ભગવાન વિષ્ણુ એને મળ્યા વાટમાં. મોહિની લક્ષ્મીજી હારે બાજુમાં બેઠા હતા ને જાય એના વાહનમાં. નારદજી જોઈને ગુસ્સે થઈ ગયા, ઉભા રહ્યો, અહીંયા ઉભા રહ્યો. કે આ બધું તમે શું થયું, તમને કોઈ કહેવા વાળું નથી? કે સમુદ્ર મંથન કરાવ્યું તો કૌસ્તુભ મણિ તમે લઈ ગયા, લક્ષ્મીજી તમે લઈ ગયા, વિષ આવ્યું તો શંકરને પાઈ ગયો. આ ગોરી છે, આને કાંઈ વાંધો નહીં. કે તમે અત્યાર સુધી તમને કોઈ કહેવા વાળો મળ્યો નથી, તમારું જ ધાર્યું કરો છો. ગમે એને છળ કપટ કરીને હરી લ્યો છો, છળ તમે કરો છો. નારદજીનો મગજ જીવન શ્રાપ આપી દીધો કે જાઓ, તમે મારે જેને પત્ની બનાવવાની હતી એમને તમે પત્ની બનાવીને એનો મને વિરહ કરાવ્યો, તમને પણ પત્નીનો વિરહ થશે. ભગવાન તો દાંત કાઢે. હા, મારા ભક્ત છે ભગવાન તો આ ભક્ત વત્સલ ભગવાન છે. મંદ મંદ મુસ્કાતા એમને કે તમારો શ્રાપ સ્વીકારશે. પછી ભગવાને માયાને ઉંકેલી લીધી. અને આ બાજુ નારદજી મેં આ ભગવાનને શ્રાપ આપી દીધો, ભગવાનના ચરણ પકડી લીધા. મેં કે નહીં, કે મારાથી ભૂલ થઈ ગઈ, મારો શ્રાપ વિફળ થઈ જાય, કે મારે તમને શ્રાપ દેવાઈ ગયો. કે મેં તમને શ્રાપ આપ્યો કે તમે મારું વાંદરા જેવું મોઢું બનાવ્યું હતું, તો તમારે એ જ વાનરની સહાય લેવી પડશે. અને તમે મનુષ્ય રૂપે મારી પત્નીને લઈ ગયા તો તમારે પણ મનુષ્ય અવતાર લેવો પડશે. એવો શ્રાપ આપ્યો હતો. ભગવાન કે તું ચિંતા કરીમાં, આ બધી મારી યોજના હતી. મેં જ તારા મોઢે શ્રાપ અપાયો, કેમ કે મારે ભગવાન રામ રૂપે આવવાનું હતું. તો એ નારદજી એને મેકતા નથી, વારંવાર ભગવાનના શરણોમાં. કેમ કે ભક્ત હોય એને ભગવાને એનું હૃદય ફેરવી નાખ્યું, બાકી નારદજીનું હૃદય ફરે નહીં. તો આવી રીતે ભગવાનના સમસ્યા ને જે આપણી પાસે કેટલો ટાઈમ છે? 10-15 મિનિટ. ભગવાનનું પ્રગટ થવાનું એ નારદજીનો શ્રાપ. પહેલું કયું આપણે જોયું? કોઈને યાદ હોય તો કહો. પહેલું આપણે કારણ કયું છે ભગવાનના પ્રગટ થવાના? ભગવાનના પ્રગટ થવાના રામ જન્મ હેતુ અનેકા છે. પહેલું જય વિજયનો શ્રાપ આપ્યો સનકાદિક ઋષિ મુનિઓએ. બીજું ગંગાદેવી એ શ્રાપ આપ્યો. ત્રીજું નારદજીએ શ્રાપ આપ્યો. અને ચોથું પ્રતાપ ભાનુ, કાલ કેતુ રાક્ષસ અને કપટ મુનિની કથા છે. એમાં પણ સત્યકેતુ નામના રાજા હોય છે. કઈ કઈ દેશમાં સત્યકેતુ રાજા, અને એ બહુ ધર્મ ધુરંધર રાજા હોય છે. જેવી રીતે આપણે રામ રાજ્યની, યુધિષ્ઠિરના, પરીક્ષિતના રાજ્યની તુલના કરીએ ને એવું જ રાજ્ય હતું એમનું. અને એમના છોકરા પ્રતાપ ભાનુ, મોટા છોકરા પ્રતાપ ભાનુ અને નાના છોકરાનું નામ હરિમર્દન, અને એના મંત્રી ધર્મરુચિ. પછી ભગવાનને ભજન કરવા માટે સત્યકેતુ રાજા વનમાં વયા ગયા અને મોટા પુત્ર પ્રતાપ ભાનુને રાજ્ય આપ્યું. પ્રતાપ ભાનુએ પણ એના પિતાની જેવું જ તે રાજ્ય કર્યું. જે કોઈ દુષ્ટ રાજા હતા એ બધાને જીતી લીધા અને એને તાબે કરી લીધા. અને એ બધા દુષ્ટ રાજાઓ બધા એક પૃથ્વીના સમ્રાટ આ પ્રતાપ ભાનુ થઈ ગયા. એના અંદરમાં હતા. અમુક અમુક રાજાઓએ જે દુષ્ટ હતા વધારે પડતા, એણે એનું શરણ ન સ્વીકાર્યું. એ યુદ્ધમાંથી ભાગી ગયા અને અલગ અલગ જંગલોમાં રહેવા માંડ્યા. અને અમુક દુષ્ટ હતા એ સુધરી ગયા અને એને શરણે થઈ ગયા. તો પ્રતાપ ભાનુ એક વખત શિકાર ઉપર નીકળ્યા. તો પ્રભુપાદ મહારાજ કહે છે કે શિકાર કરવો એ તો એક જીવની હત્યા છે. તો રાજાઓ કઈ રીતે શિકાર કરવા નીકળતા? તો પહેલાના યુગમાં બધું
શાસ્ત્રમાં આપણે સંમતિ આપી છે કે ક્ષત્રિય હોય એનો અધિકાર સ્વીકાર કરવાનો. આપણે ખેડૂત છીએ તેનો આપણો બ્રાહ્મણોની સાધુઓની સેવા કરવાનો આપણો ધર્મ બતાવ્યો છે. ખેતી કરવાનો ધર્મ બતાવ્યો છે. ક્ષત્રિયોને રાજ્ય કરવાનું છે અને રક્ષા કરવાનો ધર્મ બતાવ્યો છે. અમુક નિયમમાં એ સ્વીકાર પણ કરી શકે. અને ત્યારે એવા ક્ષત્રિય રાજા હતા, ધર્મજ્ઞ રાજા. એ જે ક્ષત્રિયો રાજા જે કોઈ હરણ ઉપર બાણ મારતા તો એ સીધું એનું દિવ્ય સ્વરૂપ લઈને સ્વર્ગમાં જતું. આપણી આ શાસ્ત્રની વ્યવસ્થા હતી. પ્રભુપાદ મહારાજે આપણને સમજાવ્યું કે ક્ષત્રિયનો અધિકાર છે. કોઈને પાછું એમ થાય કે આ રાજા હોય તે ખોટે ખોટા પશુઓને વધ કરે છે, અને વધ નહોતા કરતા, એનો ઉદ્ધાર કરતા હતા. તો આવી રીતે આ પ્રતાપભાનુ રાજા એક વખત નીકળ્યા આખેડ કરવા, શિકાર કરવા. તો શિકાર કરતા એક એમનો તે દુશ્મન રાજા હતા કાલકેતુ, એ ભીંદરું બનીને આવેલો સુવર, જંગલી સુવર. અને એ જંગલી સુવર એ થોડોક માયાવી હતો, પણ આ ભગવાનના ભક્ત હતા પ્રતાપભાનુ. જ્યાં ભગવાન આપણે કીધું ને, કૃષ્ણ સૂર્ય સમા માયા હે અંધકાર, જहाँ કૃષ્ણ તहाँ નહીં માયા અધિકાર. તો આ ભગવાનના ભક્ત હતા, ભગવાનનું નામ લેતા હતા, તો એનો માયાનો પ્રભાવ પડતો નહીં. પણ આ વખતે શિકાર કરવા ગયા અને ભગવાનનું સ્મરણ ભૂલાણું, તો ઓલા રાક્ષસની માયા કામ લાગી ગઈ અને એના ઓલામાં ઝપાટામાં આવી ગયા. આમથી આમ કૂદે ને ભાગે અને પ્રતાપભાનુ એની પાછળ પડ્યા. જંગલમાં આખો દિવસ એને 2-3 કલાક ઘુમાવ્યા. છેલ્લે એ ગુફામાં ભાગી ગયો. અને આ બાજુ રાજા બહુ થાકી ગયા હતા. એ દૂર જોયું તો એક આશ્રમ હતો. એ આશ્રમમાં એક કપટ મુનિ બેઠેલો. એ મુનિ હતો ને જે, એ દુષ્ટ રાજા હતો પહેલા, અને એને આ પ્રતાપભાનુએ એને જીતી લીધેલો. એને આધીન નહોતું થવું. એ જંગલમાં ભાગી ગયો હતો અને આશ્રમ બનાવી રહેતો હતો કે ક્યારે પ્રતાપભાનુ ઉપર મને ચાન્સ મળે તો હું લઈ લઉં. આ કાલ કેતુ રાક્ષસ અને આ કપટ મુનિ બે એક થઈ ગયેલા. એ કાલકેતુને એને જ મેકલેલો ભીંદરું બની કે તારા મારા આશ્રમ પાસે લાવવાનો. અને પ્રતાપભાનુ આવ્યા એ આશ્રમમાં. એ તો બેસી ગયો. એનું વાતાવરણ જોઈને તો આમાં એક આપણને શિક્ષા મળે છે કે પ્રતાપભાનુ એકલા ધર્મજ્ઞ રાજા હતા, પણ એ કપટ મુનિની પાસે ગયા, એનો સંગ થયો, એની દશા શું થાય તેમ જોયું. આપણે પણ આમાંથી શિક્ષા લેવી જોઈએ કે કોનો સંગ કરવો. સાધુ સંતો પણ કપટી હોય છે, એનો સંગ નથી કરવાનો. જે શાસ્ત્રને, ભગવદ્ ગીતા, રામાયણ, ભાગવતમની વાતો કહેતા હોય, જે આપણા શાસ્ત્રને પ્રામાણિક ગુરુ પરંપરામાં આવતા હોય, એનો સંગ કરવાનો છે. તો ભગવાન ઉદાહરણ પૂરું પાડવાના લીલા કરી હતી કે એ કપટ મુનિના આશ્રમમાં આવ્યા અને કપટ મુનિનો સંગ થયો. એણે એના તપસ્યામાં બેઠેલા જોયા, થોડી દાઢી ચડી ગયેલી, ત્યાં કાંઈ કોઈ હતું તો નહીં, તો ઘડી બાબા જેવા થઈ ગયેલા ભાઈ રાક્ષસ કપટ મુનિ. તો ઘડીક તો એમને પ્રતાપભાનુએ એને સમાધિમાંથી ઉપાડ્યા. ઘડીક ઉઠ્યા નહીં, પછી ઉઠ્યા અને કીધું, કોણ છો તમે? તો કે હું કે આ ચક્રવર્તી સમ્રાટ પ્રતાપભાનુનો મંત્રી છું. રાજા ખોટું બોલ્યા કે હું મંત્રી છું, એમ કીધું. બોલો ભાઈ જે કપટ મુનિ હતો એને ખબર હતી આ રાજા છે. એને ખબર પડી ગઈ કે મારા ગાડીના વેશમાં મને ઓળખતો નથી, મારે કામ થઈ ગયા અને ઝપટામાં લેવાનું. એને પછી બહુ વાતો કરી. એને રાજાનો પોતાનો પરિચય ન આપ્યો ને એને એવી એને પ્રેમથી આપણી ભાષામાં વાહામાં હાથ ફેરીને એને ઝપટમાં લઈ લીધા. કે રાજા હવે જે આ કપટ મુનિ કે ને એવું જ કરી દીધું. રાજા કે તમે કે આ ઘનઘોર જંગલમાં શું કરો? કે બ્રહ્માજીએ પહેલા મારી ઉત્પત્તિ કરી છે. બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પહેલો જીવ હું છું કે. રાજા વિચારમાં કે કરોડો અબજો વર્ષ થઈ ગયા હોય એને તો દુનિયા કઈ રીતે કે મારી પાસે કે તપસ્યાનું બળ છે, કે તપસ્યાથી હું નથી થતું, એમ કરીને મીડિયા વખાણ કરવા.
તમારું નામ શું? તો પહેલાં તો કીધું નહીં, પણ ઘણી મહેનત કરી ત્યારે એમ કીધું એક તનુ. મારું નામ શું છે? એક તનુ. એટલે એક તનુ એટલે શરીર, એક જ શરીર. સૃષ્ટિની જ્યારથી રચના થઈ છે ત્યારથી મારું એક જ શરીર છે, બીજું શરીર મને મળ્યું નથી. તો રાજા કે મારે આવું થવું છે, મારે પણ કે 100 કલ્પ સુધી રાજ્ય કરવું છે. કેમ કે કપટ મુનિનો સંગ થયો એટલે ભોગ વિલાસની વાતો ચાલુ થઈ ગઈ. તમે કોઈ અનુભવ હશે કાંઈ આપણા વાળાને તે કે સુરતમાં જાઓ તો જમીનની એવી વાતો કરતા હોય તો કોઈ ભક્તો જાય તો એમ થાય કે આપણે કંઈ કરતા જ નથી, આપણે જમીન લઈ લીધી જોઈએ, આ કરી નાખવું પડે. એટલે આ સંઘનો પ્રભાવ છે. તરત મંદિરમાં આવે, ભક્તોના સંઘમાં આવે એટલે બધું ભૂલાઈ જાય. તો આ કપટ મુનિના સંઘ થયા. રાજાને થયું કે મારે પણ 100 કલ્પ સુધી રાજ્ય કરવું છે ને હું નિરોગી રહું, મરું જ નહીં એવું કરવું છે. એની વાતમાં આવી ગયા અને કપટ મુનિ કે વાંધો નહીં, હું પણ તમને એવું કરીશ. કઈ રીતે થશે? એના માટે એ કે કોઈ શુદ્ધ ભક્ત હોય એના હાથે તમે ભોજન બનાવો અને આ પૃથ્વીના બ્રાહ્મણો છે એને પ્રસન્ન કરો. ભગવાનને પ્રસન્ન કરવા હોય તો બ્રાહ્મણોને પ્રસન્ન કરી લો એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય છે. બ્રાહ્મણો તમને આશીર્વાદ આપી દે કે તમને કોઈ મારી શકશે નહીં, તમે જીવતા જ રહેશો. આ રાજા એની વાતમાં આવી ગયા તો કે એવો બ્રાહ્મણને ભોજન શુદ્ધ ભક્ત તમારે ક્યાં ગોતવા જવા? કે હું તો શુદ્ધ ભક્ત છું, પણ હું ક્યાંય આ આશ્રમ છોડીને અત્યારે હું ક્યાંય ગયો નથી, મેં ગામ તો હું જોયું નથી. તો રાજાએ તો ચરણ પકડી લીધા, નહીં તમે આવો જ તે મારા. એ વાતમાં આવી ગયા ને પછી પહેલાં તો એને ના પાડી હું નહીં આવું. પછી કીધું કે તારું એટલું બધું મારે શરણાગત થઈ ગયો છો તો હું આવીશ. આજથી 3 દિવસ પછી હું આવીશ અને બ્રાહ્મણો માટે ભોજન બનાવીશ. એણે આખો પ્લાન તૈયાર કરી દીધો. ઓલા કાળો એ તો રાક્ષસને બોલાવ્યો. એ રાક્ષસ આ પ્રતાપભાનું સૂઈ ગયા એના આશ્રમમાં. એ સૂઈ ગયા, થાકી ગયેલા હતા, ઘસઘસા નિંદ્રામાં હતા. તો એને ઉપાડીને રાક્ષસ મૂક્યા એના મહેલમાં. મહેલમાંથી જ્યારે આ જાગે છે ત્યારે બધા સૂતા હોય, એ રાજાને કોઈ ખબર ન પડે એટલે એ પાછા એ ગ્રાઉન્ડમાં ગયા અને હું બહારથી આવ્યો એમ લાગે એ માટે બહારથી આવ્યા. અને આ બધો પ્લાન થઈ ગયેલો. એલો કાલકેતુ નામનો રાક્ષસ જ તે એમનો પુરોહિત બનીને આવ્યો. રાજાનો પુરોહિત હતો એને એ નીકળ્યો, બંદી બનાવી દીધો. એ પોતે આવ્યો, એ રાજાને એને મળી ગયેલા હતા અને એ કાલકેતુ રાક્ષસ પુરોહિત બનીને આવ્યો અને એણે ભોજન બનાવ્યું. એને શું બનાવ્યું? માંસનું ભોજન બનાવ્યું. અને આપણે રામાયણમાં રામચરિત માનસમાં વર્ણન છે કે 1 લાખ બ્રાહ્મણોને એને નોતરું આપ્યું હતું. 1 લાખ બ્રાહ્મણને જમાડવાના એટલું ભોજન બનાવ્યું ને એમાં બધામાં એને માંસ નાખી દીધું. ને બધા બ્રાહ્મણો ત્યારે કાંઈ કોઈ નહોતા કે જે વ્યસની હોય એવા બધા ભગવાનના શુદ્ધ ભક્ત હતા. તો ભગવાન એની વાર આવે ને આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, તમે આવડા પ્રતાપભાનો રાજાના ઘરે એના આમંત્રણથી આવ્યા છો તો કોઈ જમતા નહીં, આમાં બ્રાહ્મણોનું માંસ છે, તમને કે તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. અને બ્રાહ્મણો તરત ગુસ્સે થઈ ગયા. એને વિચાર્યા વગર શ્રાપ આપી દીધો કે હે પ્રતાપભાનું તે કે અમને આવું માંસ ભક્ષણ કરીને અમારો ધર્મ ભ્રષ્ટ કરાવે છે કે જા સપરિવાર તું રાક્ષસ થઈ જા. કે બધા તારા પરિવારના, તારા ભાઈ મંત્રી જે કહે છે એ બધો પરિવાર આખો રાક્ષસ કુળમાં જન્મ લ્યો. અને પ્રતાપભાનું બ્રાહ્મણોના ચરણોમાં પડી ગયા. અને આ બાજુ બીજી આકાશવાણી થઈ, બ્રાહ્મણો તમે ભૂલ કરો છો કે આ ધર્મજ્ઞ રાજા છે, આમાં કાંઈ એનો વાંક નથી. એક કાળકેતુ નામનો રાક્ષસ અને કપટ મુનિ બે રાજા હતા, એને એના શત્રુ રાજાને ફસાયો અને આવું કર્યું છે. તો બ્રાહ્મણે કીધું કે વાંધો નહીં, એમની જે શ્રાપ આપ્યો છે એ તો હવે થશે જ, તે પણ તને મારવા માટે ભગવાન આવશે. એક કારણ થયું આ એ પ્રતાપભાનો રાજા હતા એ રાવણ થાય છે અને એમનો ભાઈ હરિમર્દન જે બહુ બળવાન હતા એ કુંભકર્ણ થાય છે. અને એમના તે મંત્રી ધર્મરુચિ હતા એવડા એ વિભીષણ થાય છે. તો ભગવાનનું આ એક કારણ થયું. પ્રતાપભાનું જે શ્રાપ મળ્યો બ્રાહ્મણો દ્વારા એનાથી ભગવાનને આવવું પડ્યું. અને એક 5મું કારણ
આ પાંચમું કારણ. ચોથું જે કારણ છે મનુ અને શત્રુપા, જે આપણે મનુ મહારાજ અને શત્રુપાના વંશજો છીએ આપણે બધા. મનુસ્મૃતિ નામનો ગ્રંથ મનુ મહારાજે લખ્યો કે માણસે કઈ રીતે રહેવું, એની પરંપરા આપણે કરીએ છીએ. મનુ મહારાજ અને શત્રુપા એમના પુત્રને રાજ્ય આપીને તપસ્યા કરવા આવી જાય છે. 23,000 વર્ષ સુધી તપસ્યા કરે છે. કેટલા? 6,000 વર્ષ સુધી ફળ ફૂલ ખાઈને રહે છે અને 7,000 વર્ષ ખાલી શ્વાસ લઈને તપસ્યા કરે. એ સતયુગની વાત છે, અત્યારે કાંઈ ન થાય. તપસ્યા કરવા વિચારી ન કરતા. અને 10,000 વર્ષ શ્વાસ લીધા વિના એ તપસ્યા કરે છે, શ્વાસ છોડી દીધો. આવી 23,000 વર્ષ તપસ્યા કરી એને ભગવાન સાક્ષાત પ્રગટ થઈ ગયા અને કીધું વરદાન માંગો કે મારે તમારી જેવો પુત્ર જોવે છે. ભગવાન કે મારી જેવો તો હું જ છું, બીજું કોઈ છે નહીં. તો હું તમે કે કૌશલ્યા અને દશરથ થશો અને હું તમારા પુત્ર રામ રૂપે આવીશ. આવી રીતે ભગવાનના પ્રગટ થવાના 5 કારણો કીધા. આના કારણો તો કરોડો કારણો હોય, અબજો કારણો હોય. એમાંના 5 કારણ યથામતી કહેવાનો પ્રયાસ કર્યો. કેમ કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ 17 તારીખે રામનવમી છે, આવી રહ્યા છે. અવધપુરી રઘુકુલ મનરાઉ મધુરંદર દશરથ રાવ. સમય થઈ ગયો છે. એ રામજીની કથા તમને કહીશમાં બધા ભક્તોની રામકથા થવાની છે ને, કે છે 25 થી 28 તારીખ વેણુગાય પ્રભુની કથા છે અને 17 થી બ્રહ્મચારી જે લાલ કપડા આપણે વાત કરી ને અમને બેઠા છે પ્રભુજી, ગણપતિ પ્રભુ, એ તમને રામ રસપાન કરાવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધાના ચરણોમાં નિવેદન છે કે ભગવાન રામચંદ્રજીનો આવિર્ભાવ દિવસ આવી રહ્યો છે, તો બને ત્યાં સુધી ભગવાનનું નામનું જપ વધારો. કેમ કે ભગવાનની તિથિ આવે, ભગવાનની કોઈ ત્યારે તમે જપ કરશો તો એનું ફળ વધારે મળશે. તો જે 2 માળા કરતા હોય 4 કરે, 4 કરતા હોય 10 કરે, 10 કરતા હોય 20 કરે, 16 કરતા હોય 32 કરે. એવો પ્રયાસ કરો. પ્રયાસ કરશો તો ભગવાન કહે છે કે કોઈ મારી પાસે આવવા માટે 1 ડગલો હાલે તો ભગવાન 100 ડગલા હાલે છે. તો આપણે પ્રયાસ કરશું તો ભગવાન આપણને મદદ કરશે. તો બધા આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનના નામનો આશ્રય લઈશું. જેવી રીતે ભગવાનનું નામ છે એ ભગવાનની કરતા પણ કળિયુગમાં મોટું કીધું છે. બધા પાસે માળા પહોંચી જાય તો આપણે ભગવાનના મહામંત્રનો જાપ કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. શ્રીલ પ્રભુપાદ કી જય.